મારું નામ ગણપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ, બારડોલી તાલુકાના મોટા ગામે રહું છું. ગયા વર્ષે 2024માં 27/11/2024 મને જરા એટેક જેવું આવી ગયું, છાતીમાં દુખાવો થઈ ગયો. તો પછી મેં મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં બારડોલી દાખલ થયા, લઈ ગયા ઘરવાળા. મને તો ખબર નહીં હતી, પણ ત્યાં કંઈ ઇન્જેક્શન એવું મૂક્યું. પછી મને મૈત્રીમાંથી એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી ને મૈત્રીમાં લઈ ગયા. એટલે મારું સાંજના તો ઓપરેશન થઈ ગયું, સ્ટેન્ડ મૂકી દીધું. ને મૈત્રીની સેવાભાવી બરાબર છે, કોઈ બધો સ્ટાફ બરાબર છે, કઈ જાત કંઈનો વાંધો નથી. ને સરકારની આટલી મોટી મહેરબાની ને પેલા આયુષ્યમાન કાર્ડમાં જે અમને હેલ્પ કરી છે એનો મોદી સાહેબનો કે બધાનો ખૂબ ખૂબ આભાર. મને એટલું કંઈ ભણેલો નથી, પણ આ જરા કેમ છું ને મને આવતા ફેરી રિક્ષા ભાડું બી 250 રૂપિયા આપ્યું છે ઘર લગીને. ને કઈ જાતનો વરસ 1 મહિનો થવાનો, પણ મને કંઈ તકલીફ નથી કોઈ જાતની. સારી રીતના પહેલાં મારી 9 ગોળી ચાલતી હતી, અત્યારે મારે 2 જ ગોળી પીવાની, સવારના અને સાંજના. બીજા મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ને આ બધા સાહેબે મને સારી હેલ્પ કરી, એ બદલ હું ખૂબ સરકારનો, સાહેબ લોકોનો, ડૉક્ટરનો બધાનો ખૂબ આભાર માનું છું. મેં 72ની સાલમાં હીરાગાંઠ હતો ને પછી જરા બહાર ગયો, ત્યાં થોડાક ટાઈમ રહ્યો. ને પછી 2009માં 10થી મેં ડ્રાઇવિંગ ચાલુ કર્યું. તો નાના મોટા ફેરા આજુબાજુના સુરત ડિસ્ટ્રિક્ટને 40 કિલોમીટરના એરિયામાં મારું છું, કંઈ વાંધો નહીં હતો. પણ મને આવું થયું ત્યારે મારે મૈત્રીમાં જવું પડ્યું. પહેલાં પ્રાઇવેટમાં ગયો ને પછી ત્યાંથી મને મૈત્રી હોસ્પિટલમાં ઓપરેશન સ્ટેન્ડ મૂક્યું સાંજે. ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધાની સહાય મળી ગઈ. આયુષ્યમાન કાર્ડ હતો તે મારે સારી રીતના, મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો કે કોઈ મારે ધક્કા નથી ખાવા પડ્યા. એટલે હું એ લોકોનો ખૂબ આભાર રાખું છું. ને મને હાલમાં હું આ ડ્રાઇવિંગ કરતો છે વર્ષ થયા, પણ મને કોઈ જાતની તકલીફ નથી. પહેલાં મારે 10 ગોળી પીવા પડતી, પણ અત્યારે હાલમાં 6 મહિનાથી ખાલી 2 ગોળી પર ચાલે, સવારને એક પીને એક સાંજે પી, બાકી કોઈ વાંધો નથી. ને સારી રીતના કામ કરું છું. ને રિટાયરમેન્ટ છે, પણ કંઈ નહીં, 65 યર્સ થઈ ગયા મારા, તો મને કંઈ વાંધો નથી. એટલે આ રાજ્ય સરકાર, PM મોદી આયુષ્યમાન કાર્ડમાં અમારો ખૂબ આભાર. એટલે બહુ સારું કહેવાય. આવી સરકાર અમને મળવાની નથી પાછી.